આ વિડીયોમાં આપણે દંડાત્મક કાયદાઓનું અર્થઘટન એટલે કે ઇન્ટરપ્રિટેશન ઓફ પીનલ સ્ટેચ્યુટ્સ વિશે ચર્ચા કરીશું. આપણે ચુસ્ત અર્થઘટનના સિદ્ધાંતો અને કેટલાક ઐતિહાસિક કેસ લોને સમજીશું. દંડાત્મક કાયદાઓ એવા કાયદા છે જે ચોક્કસ કૃત્ય પર પ્રતિબંધ મૂકે છે અને તેના ભંગ બદલ સજા ફટકારવામાં આવે છે, જેમ કે આઈપીસી. કોર્ટ વ્યક્તિની સ્વતંત્રતાને સર્વોપરી માને છે, તેથી ગેરવાજબી સજા ટાળવા માટે કડક અભિગમ અપનાવે છે. દંડાત્મક કાયદાઓના અર્થઘટનનો સુવર્ણ નિયમ છે કે તેનું હંમેશા ચુસ્ત એટલે કે સ્ટ્રિક્ટ અર્થઘટન થવું જોઈએ. જો આરોપીનું કૃત્ય કાયદાની કલમમાં સ્પષ્ટ રીતે બેસતું હોય તો જ તેને સજા કરી શકાય. કોર્ટે કાયદાનો વ્યાપ વધારવો જોઈએ નહીં. મુખ્ય સિદ્ધાંતોમાં પ્રથમ છે આરોપીની તરફેણમાં અર્થઘટન. જો કલમનો અર્થ અસ્પષ્ટ હોય તો કોર્ટે હંમેશા એવો અર્થ સ્વીકારવો જોઈએ જે આરોપીની તરફેણમાં હોય. બીજો સિદ્ધાંત છે શબ્દોનો સામાન્ય અર્થ, જે મુજબ કાયદાના શબ્દોનો સામાન્ય અર્થ જ લેવો જોઈએ અને ન્યાયાધીશે તેમાં કોઈ ફેરફાર કરવો ન જોઈએ. અન્ય એક સિદ્ધાંત ગુનાહિત ઇરાદો અથવા મેન્સ રિયર છે. ગુનેગાર બનવા માટે માત્ર ગુનાહિત કાર્ય જ નહીં પણ ગુનાહિત ઇરાદો પણ જરૂરી છે. ચોથો સિદ્ધાંત છે કે દંડાત્મક કાયદાઓનો અમલ હંમેશા ભવિષ્યલક્ષી હોય છે, જે ભારતના બંધારણની કલમ નદ 1 હેઠળ સુનિશ્ચિત થયેલ છે. મહત્વના કેસ લોમાં એમ. યુ. જોશી વી. એમ. વી. શિમ્પી કેસમાં કોર્ટે માખણ શબ્દનું ચુસ્ત અર્થઘટન કરતા આરોપીને સજા કરી. કેદારનાથ વી. સ્ટેટ ઓફ વેસ્ટ બંગાળ કેસમાં આરોપીને જૂના કાયદા મુજબ માત્ર દંડની સજા થઈ, કારણ કે નવો કાયદો પશ્ચાદવર્તી અસરથી લાગુ પાડી શકાય નહીં. સ્ટેટ ઓફ મહારાષ્ટ્ર વી. એમ. એચ. જ્યોર્જ કેસ ગુનાહિત ઇરાદા સાથે સંબંધિત છે. આ કેસમાં કોર્ટે ઠરાવ્યું કે દેશની આર્થિક સુરક્ષા માટે ઘડાયેલા કડક કાયદાઓમાં ગુનાહિત ઇરાદો સાબિત કરવો જરૂરી નથી, એટલે કે તે સ્ટ્રિક્ટ લાયબિલિટીનો કેસ છે. દંડાત્મક કાયદાઓના ચુસ્ત અર્થઘટનનો સંપૂર્ણ અભ્યાસ કરવા બદલ આભાર.